મોદીજી 2020 થાળી મુવમેન્ટ, વિરાટ કોહલી ફ્રોમ ફાયર ટુ ફેથ, આ બધી વાતો કોઇન્સિડન્સ હોય છે? નહીં, આ એક કોસ્મેટિક ટાઈમિંગ છે. જે વસ્તુ તમને રેન્ડમ લાગે છે એ યુનિવર્સમાં એક પેટર્ન હોય છે. એક થાળી અને એક કન્ટ્રી ઇમોશનલી બદલાઈ ગઈ અથવા તો એમના વિચારોમાં બંધાઈ ગઈ. That's not a politics, that's a divine timing. લાખો લોકો સાયલન્સમાં હતા, ફિયરમાં હતા, પણ મોદીજીની કુંડલીમાં અથવા તો એમના ઇન્ટ્યુશન્સમાં માસ ઇમોશનલ અવેકિંગ નો યોગ એક્ટિવ હતું. વિરાટ કોહલી એક ટાઈમ હતું જ્યારે એગ્રેશનના લીધે વાયરલ હતો, અને આજે કામ, કમ્પોઝ અને સ્પિરિચ્યુઅલ પાથ એમના બર્થ ચાર્ટમાં 2021 થી એક્ટિવ થાય છે. ઇનર ટ્રાન્સફોર્મેશનના યોગ PR સ્ટ્રેટેજી નથી, સોલ અવેકિંગ છે. When time activates your યોગ, even the smallest act become a part of history. ટાઈમ જ્યારે તમારા યોગને પુશ કરે છે ને, તો તમે નોર્મલ કામ કરો છો, પણ દુનિયા તેને હિસ્ટ્રીમાં યાદ રાખે છે. આ રીલ ને સેવ કરો, યાદ કરો. ક્યારેક તમારી પણ કુંડલીમાં કોઈ યોગ એક્ટિવ હશે ને, અને જ્યારે એ ટાઈમ આવશે, દુનિયા તમને સાંભળવા તૈયાર હશે, અને નાની ઇવેન્ટ તમારા માટે હિસ્ટ્રી બની જશે. અરર માં